ના હોય તો જવા દે. પેલા કચરાના ઘર બાજુ આ ડોલો બોલ્યો છો વચમાં નાખ. આ કોમ ના હોય તો પેલા બેરિયાનું તું હોય, બીજા કોઈનું ના હોય. એના મનમાં નાખીએ રાતી પાછી, પણ મૂછો રાતી આવવાનો હતો, દાદા આવવાનો હતો. આવડી મોટી ડોલ ના દેખાય એ પાછો અમે હાલો બેરિયો મારા ઉપર બહુ બળે છે કે પગમાં આવી તો ભય પડી કે, પણ નહીં તારા જેવો ગોડો. એવડી મોટી હારા ડોલ ના દેખાય ગોડા. જવા દે મને. હા, એક લાકડું બાકડું લેવા દે. એના ઘર બાજુ તો પાછો કૂતરો બૂતરો બહુ હોય છે, કોનું ઠેકવાનું નહીં. અને આજો પાછો મને ખબર છે આ મારો પગ ભાગવા બેઠો, પણ એ નહીં ખબર હજી કે વેલો ભાઈ એટલે બહુ ઉસ્તાક મોન જ છે. કચરાના ઘેર તો જવું જ નહીં. અને મને ના હોય તો મારા ઘેર જવા દે, ફટાફટ જતો રહું. હા, આ તગારા બગાડો ભાગમાં મેળતો નહીં. હા ઘર બાજુ જવા દે. હા, ઘરને તો કોઈ અડી નહીં લાગતું હોય, જવા દે. મુંબઈ બાજુ જોતો તે મુંબઈમાં ધોતી કણ મેકી લાવ્યો, જબ્બો લેગો લાવ્યો છું આજ તો. અને ફારીયું બારીયું બદલી નાખી, એની જોની સ્ટાઇલ વાપરી છે. કોઈ હા, કોઈ અડી નહીં મારા ઘરનું. હો, કોઈ અડી ના હોય ને કે ભૂકા કાઢ નાખું કમ્પ્લેટ. હો, ઘર ખોલવું નહીં, પણ પેલા વેલા બાપા અંદાજા છે કોઈ છે? અલ્યા કોણ અલ્યા? આ વળી કોણ આવ્યું છે નવું નવું લ્યા? શું શેમ આવ્યો તો ભાઈ વાકણ? ઓળખતા નહીં મને? અલ્યા તારી આવ્યો સ તો હારો રમણના જેવો, પણ રમણ તો હારો ધોતી પહેરતો, એને તો કદી પેન્ટ હરખો પાડ્યું નહીં ને આ જબ્બો લેગો વળી એને શું પાડ્યો હોય? અને બતાવે કોણ કેવું છે? પણ રમણભાઈ છો તમે? કહું રમણભાઈ છો? રમણભાઈ જોરથી બોલો કચોરું. એ તો હું લખ્યું છે રમણભાઈ ઓય લખો હોય. અલ્યા નહીં ખબર પડતી. જો હા, રમણ જ છું. હા એમ કહું છું. કહું રમણ સકા બીજો કોઈ છે? ના, મને તો ખરા. હું જોતો મુંબઈ. આ મુંબઈ છે? હા, મુંબઈ. ઈકનથી જબ્બો લેગો લાવી. રમણ તે તને નહીં ખબર? મારા ઓલે એક આવું લાવ્યો હતો. આવો શું ઓર્ડર કરો છો? ફાટી જશે હમણાં. રમણ આવું કાગળનો લુગડો લેવા લઈને આવ્યો તે. નહીં ગાજર માર કીધમ, ચિંતા ના કરશો. એટલે ગાજર નહીં કેતો. અરે રમણ એમ કહું છું કાઢો લુગડો કાગળ નો હતી તું કે ફાટી જશે. નહીં કહું છું, ગાજર નહીં માર પાન. ગીધો શું જો ગીધો. હા રમણ બહુ ઊંડો ગુસ્સો લાવે છે તું તો. હા ફોન છે. રમણ ફોન લાયો તા પાછું ડબલું હતું આવરું લ્યા. હો રમણ તો મન લાગે આ કોકોન શો લઈ ગયું હો મુંબઈ. હારું એ થઈને તો ફોન લાયો, નવો કપડો લાયો, અને આમ તો હારું પાછું શું કહેવાય શિખર? પેલું શૂટ કહેવાય છે કે શિખર શું કહેવાય? સફારી શું કહેવાય મને તો ખબર નહીં. આ રમણીને હોભળાતું હતું પૂછવા તે ઓનારાને હોભળાતું નહીં એક તો પાછું. રમણ શું કહું છું? શો દેતે ઓમ? હા, ઓમ શો તો છે? કોણ આવે છે કયો? રમણ કોઈ આવતો નહીં એમ કહેતો તો કે પેલું આપણે ઘર રહ્યું પેલું એ બાજુ જા ના હોય તો. હા, લખવું પડે મને લાગે. રમણ ના લખવું પડશે કારણ કે રમણ વાપરતો નહીં, કંટાળો લાવશે. હાલું કોઈ લાકડું બઘાનું પાકવું પડશે મને લાગે. રમણ ને સમજાવશે. કોઈ ના લાવતા, કોઈ નહીં વારે. રમણ વારવાન નહીં કહેતો હતો. રમણ હું કહું ખબર? હું કમ્પ્લેટ છું. નહીં માર કોણ બોન નહીં કોતરવા. કોણ નહીં ખોતરવા? રમણ ઓળા હું કહું છું ખબર? આગળ જા. હા રમણ ના હારું લખે એટલે વસ્તા આવડા તે હારું તો
ને કા રમણીઓ એટલા માથાનું હાલો વચ્ચે મુંબઈ જીતું તો લાવ્યું કોણ પાછું મને ખબર પડી જાય કે રમણીઓ કોણ લાવ્યો પાછો મારીને તોડી નાખું ને ઓને નતો રમવાનો પાછો આવ્યો છે તે માથું દુખી થશે રમણમાં રમણ આ ચો લઈ આડે ડોય જઈને આવું. જતો હોય જા તું તાર લઈ જાઉં છું હો. હા જા હાલો હાલું થયું જો રમણીઓ હો નકા રમણીઓ છે ને આ પાછું કાશીને આવતા મારું માથું દુખી તો મને વચ્ચે જતો રહેવા દે. હારું થયું હવે ના હોય તો બાળ મોસો ટાળીનો શ્વાસનો ઊંઘો રમણીઓ જોતે હારું થયું હો નક રમણીઓ પાછો કંટાળો લાવી દે. રમણ ડોલ લાવજો. ડોલ લઈ લો ને. પંપ આપજો. રમણ ના આનો શિયો પંપ જોવા છે નહીં મારા સાયકલ ગેર કે નહીં પાછો પેલો દવા છોટવાનું પંપ એ ઓયરી ઉપર છે રમણ ના સમજાવ ઉપર છે. રમણ એ બોલો કે જલ્દી ફટાફટ ફમસક નહીં. ઓમો ના લે પેલો પંપ શિયો જોવો છે તારો દવા છોટવાનું જોરથી બોલો કે થોડું. મેલ્યો એક લાફો તો હમણાં હાલના સંભળાય છે રમણિયાના હમણાં રમણ કહું દવા છોટવાનો જોવો છે પંપ જ જોવા ખાલી. એ સાયકલમાં હવા પૂરવાનો અરે એ નહીં જોવાનું કશું દવા પર છે શીખાડીને દવા છોટવાનો પંપ જોવો છે સાયકલમાં હવા પૂરવાનો. રમણ હું કહું છું એ પેલું કયા પંપ ખાલી પંપ. આ રમણિયા ખબર નહીં પડતી બુદ્ધિ શક ના હમણાં એક મેળ્યો ને તો ખબર પડી તો કહું ખાક દવા છોટવાનો ક પેલો હવા પૂરવાનો શું જોવા પંપ તાર મચ્છર પડે એતરમાં. હા રમણને કીધું હાલું કર્યું ને કે સમજાય મારું મગજ જતું આ રમણીઓ મારો હારો મારા ઘર બાજુ લેવા આવે જતો હોય તો બીજો નહીં કન તો નહીં કચરો એના ઘર બાજુ થતો હોય તો પેલા વિષ્ણુ પેન ઘર બાજુ થતો હોય તો પેલા કાકો સિંહોના ઓયરી ઉપર થતો હોય તો મને જ ભારી ગયો છે અને હારાન પાછો મુંબઈ નહીં વાળતો ગોવા કોક મેં લ્યા ને એવું કરવું પડે. રમણ પંપ તો આગળ પેલા કચરાના ઘેર મારે નહીં જવું. વડનગર ચિંતા ના કરો. વડનગર નહીં કેતો આ રમણના પાછું મારે સમજાવવું પડશે બોગડો સાથે હારું છે પાછો હળી લાઈન લખવું પડશે મારે. ગોડો થઈ ગયો કોઈ આવ્યો વેલો એ વેલો બા. રમણ હું કહું છું જો એ કચરો તો તમારો બધો વારી દીધો ને. ના રમણ એવું સાહેબ. હા કચરો નહીં જ કે તે તમારી ચિંતા ના કરવા નહીં. મને જવા દે. ડોલે નહીં લેવી. હા હવે છુટકારો મળ્યો હો આ હાલું થયો દૂધ લખ્યું મને મને લાગે એમાં આ લીધા ને એનું એ ફરી ગયું ડોલ તો પાછી આવી જાય હાલું થયું જો અને હારા ડોલે હાથમાં આવે એવું કરવું ડોલે હવે તો મોય રાખવી. હા મને ના હોય તો ઓમ જ્યાં બાજુ હેતરમાં ઓટો મારી આવું. બરો ભાઈ. હા બોલો. પોલનું વર શેઠ વર હારું છે ને અને વરિયારી આપણે હારી હ. હા તે મુક દવા બા બધું લઈ આવજો ને તે સોટી કાઢ દે અને પંપ લાવી દો હારામાંનો. કાલ જ લઈ આલું. ઓહો આ જોજો વરિયારી આપણે પેલા નંબરની વરિયારી હ. હા પાણી તો પાયું છે ત્યાં આવી થઈ લીલી અને દવા લઈ આલો અમે તે સોટી કાઢો. કેર પાણી પીવા આવી ગયું છે એટલે દવા સોટી તો પીએ કે મોય થોડા ચોક ગાળાથી મઠરીન દોણા ગાલ દો. એ રે ના તે લઈ આવજો તો હું ગાલ દે તો. એ તો હું તમને હોતે લેતો આવું છું તમે ગાલી દો પછી. એ હારું. અને દવાએ સોટી નાખો. એ હા. અને પંપે લેતો આવું જ ના હું. પણ પંપ તો પેલો લાવજો હેન્ડલ મારમેન તો થાકી ગયો યાર. ચિયો જોવો છે બેટરી વાળો ડાયરેક્ટ આમાં લઈને ફરવાનું. હા તે એ લઈ આવું. હું કીધું મહેનત કરો. એ હારો હેડો આપણે તો તાન મહેનત કરો એ પંપ લઈ આલું તમને. અલીખર તો માની શગન સરપંચમાં ફોર્મ ભરી દેવું કારણ કે ચૂંટણી નજીક આવે તે સરપંચ જ મારે બનવું તે ગામનું કમ્પ્લીટ કરી દો બધું. કચરો મારો બેટો કોક કરે છે. કચરા બહાર જવા દે.
કચરા હું કરે છે નેટ તો થોડીક ગોતતો તો ઓવા ભાઈ તમે વચમાં મારા મોણસને વાતે વાંચો ને એને કોમ કરવા દો. કાકા અરે વાપરતો નહીં. મારા મોણસને તમે વાતે વાંચો ને કોમ કરવા દો. હા શું કે છે આને કાકા તમે બોલશો અરે આ તો પોતાનો દુખાવો છે યાર. વાપરતો નહીં કહું તો શું અરે નહીં વાપરતો બેરો આ ક્યાંથી લાવ્યો છું તું? અમાર બાજુમાં રહ્યા તો આવા માણસો ને ના પાડી દેવાની. મામા હું કરો છો હા ચકલો ઉડાડી અહીં આ બાદ આવજો વાત કહું આ કાકો હાથલો બા કરી કઈ ગારો બોલી શકું ઓને સમજાણ છે એમ હોભળ તો સમજાવું કે તમારી વાત ચાલુ હતી નહીં તને દેતા હા તને નહીં ગાળો દેતા કને લેતા હો કે ગોમાં લઈ આવ હાલત પટ્ટીમાં એને ઘેરથી લઈ આવું અરે ભાઈ હું કીધું મને ગાળો દેવાનું કે છે નકર ફટકારવા પર જીવો કાઢવા દી કોણ છે કાકા હોભળ તો નહીં અમુક કહેવાનું હું આપણે કેજો એ મને ગાળો દેવાની વાતો કરે છે. હું સા બસ. કેવું છે આમ ચિંતા બિંતા હા ચિંતા તો નહીં પણ તમે જો હા ઓવા રવાના કરી દેવા ત્યાં આવા માણસો ને તહેવાર દેવાનું. શું કે આ કચરો કઈ ખબર પડતી નહીં મારા વાનું સમજાવે છે એવી રીતે એ કચરા આંબા આવજે તું વાત કહું હા કાકા ના પાર કે યાર ઓમ કાકો લોબા હાથ કઈ કઈ ગારો બોલે છે પણ તું હોભળ તો નહીં ભાઈ ગાળો નહીં દેતા તને રે ગાળો નહીં દેતા છો ભાઈ પોણીનો થયો જ નહીં ગારો લે આ હોભળ તો એનું કહેવાનું મારે આ મારા હેતર માં મારા ઓમાં ગરમી કરે છે કાઢવા દી નકર ફટકારે. અલે હટ, હટ. કાકા પાછા બેરાન વાગે તમે હું યાર હોમાઓ એવા માણસો નું હોય કે પહેવા દો તો નાખ્યું છું ને. પાછી કે છોડી મારું આવેલું ખરાબ છે બહુ. પણ હોભળ તો નહીં કાકા હું કહેવાનું બેરાન અમે એ હોય ના હોય તો કદી ના ના ઇન તો હું નહીં હોય પહેવા દેવ પણ આપણે હોભળ તો કોક કીએ કે મારા હેતર માં કદી ના પગ દેવા દઉં. વાત સાચી છે પણ હોભળ તો નહીં કાકા મારું તો હોભળ તો અમે આવું તો મને બોલાવો હોય હારું એલો ફરી વાર તો મારી સીધા કહી નાખું. એ હારું એલો અને આપણી દવા બા મેકલાવજો હા આ બેરિયાનું શું કરવાનું મારે કંટાળ્યા બેરિયાથી તો ઉપરથી આ શેઠે કાઢી મેં ગાટા મને કે આવું આ જોઈ આવના કોક તો કેવું જ પડશે અને મને લાઈવ કોમ કરવા દે